નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશિષ્ટ રાજકીય વિશ્લેષણના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ તેમ રાજ્ય સરકારે છેલ્લા કેટલાક સમયથી નવા મહાનગરપાલિકાઓ અને તાલુકાઓ અને એકાદ કિસ્સામાં જિલ્લાનું વિભાજન કરીને એકમાંથી બે જિલ્લાઓ એમ મોટા પાયે રાજ્યની જીઓપોલિટિકલ પરિસ્થિતિ જેને કહેવાય અથવા તો પોલિટિકો એડમિનિસ્ટ્રેટિવ સિચ્યુએશન જેને કહેવાય એમાં મોટા પાયે ફેરફારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ને એને અમલમાં મૂક્યો છે. ફલસ્વરૂપ પહેલા 8 મહાનગરપાલિકાઓ હતી, એમાં બીજી 9 ઉમેરાઈને 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે અને 17 નવા તાલુકાઓ ઉમેરાયા છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લામાં વહેંચવામાં આવ્યો છે. આમ એક મોટી સર્જરીની પ્રક્રિયા વિધાનસભાની ચૂંટણીઓ આવે તે પહેલા ગુજરાતમાં પૂરી કરવામાં આવી છે. આ પ્રક્રિયા સ્વાભાવિક રીતે જ્યારે સત્તાધારી પક્ષના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હોય ત્યારે આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં, નગરપાલિકાની ચૂંટણીઓમાં એ સ્વાભાવિક રીતે જ પોતાનું હિત લક્ષ્યમાં રાખીને એની બાઉન્ડ્રી ક્યાં રાખવી, શું કરવી, કોને લેવા, કોને બહાર રાખવા એના નિર્ણયો લેતા હોય છે. એટલે આ નિર્ણયોની ગુજરાતના આવનાર સમયના ભાવિ પર શું અસર થશે અને એનાથી રાજકીય ચિત્ર બદલાશે કે એ જ ભારતીય જનતા પાર્ટીનું જે છેલ્લા 1995 ને 2025 30 વર્ષથી અવિરત શાસન ચાલ્યા કરે છે એમાં વળી પાછો ફરી ચૂંટણીઓ આવશે 2 વર્ષ પછી, ત્યારે એમાં બીજા 5 વર્ષનો એમને ઇજાફો મળી જશે. આ ચર્ચા કરવા માટે આપણે નિમંત્ર્યા છે જાણીતા રાજકીય વિશ્લેષક, ટેકનોક્રેટ અને પર્યાવરણવિદ ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યાને. મહેશભાઈ હમણાં જ વિશ્વ પ્રવાસે જઈ આવ્યા છે, એટલે એમને આમ તો અહીં નહીં તો તઈ ને તઈ નહીં તો મોટા ભાગે ઉડાઉડ કરતા હોય છે. એનો એક ફાયદો આપણને એ થાય છે કે વૈશ્વિક પરિસ્થિતિ અને એને સંદર્ભમાં રાખી અને જે એ પોતાના વિચારોને ડેવલપ કરે છે તેનો સ્વાભાવિક ફાયદો આપણને થાય છે. એનો એમના વર્તારામાં એની અસર પણ આપણને જોવા મળે છે. મહેશભાઈ પંડ્યા આપણા માટે નવા નથી, આપણા જ છે. આપણી આ રિયલ ડિબેટ ચેનલ પર પ્રાઇમ ટાઈમમાં અનેક વખતે આપણે મહેશભાઈના જ્ઞાનનો લાભ લીધો છે ને હજુ પણ લેવાના છે. ત્યારે આજે આ જે વિભાજનની પ્રક્રિયાથી એક જિલ્લામાંથી 2 જિલ્લા થશે, 9 નવા મહાનગરપાલિકાઓ થશે, 17 નવા તાલુકાઓ થશે, એની ગુજરાતની જીઓપોલિટિકલ એટલે કે બહુ રાજકીય પરિસ્થિતિ પર શું અસર પડશે એની વાત આપણે આજે કરવા માંગીએ છીએ. મહેશભાઈ, શરૂઆત કરીએ. વિભાજનની આ પ્રક્રિયા આમ તો સરકાર એના મુખ્ય કારણ તરીકે રજૂ કરે છે તે વહીવટી અનુકૂળતા ખાતર અને લોકોને પોતાનો તાલુકા મથક નજદીકમાં નજદીક મળી રહે, લાંબા અંતરે જવું ના પડે, સવલતો ત્યાં ઊભી થાય અને વહીવટનું વિકેન્દ્રીકરણ થાય, એ મુખ્ય હેતુથી આ પ્રકારનું વિભાજન કરવામાં આવ્યું એવું ગણવામાં આવતું હોય છે. પણ હકીકત એ પણ છે કે આ વિભાજન પછી આવનારી ચૂંટણીમાં જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે, એમાં 50% બેઠકો બહેનો માટે અને 27% ઓબીસી માટે, 77% બેઠકો રિઝર્વ રહેશે. માત્ર 23% બેઠકો ઉપર રિઝર્વેશન નહીં હોય.
હવે એમાંથી પણ 7% તમે રિઝર્વેશન શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબને ઉમેરી દો તો પછી ભાગ્યે જ કોઈ એવી બેઠકો હશે કે જેના પર કોઈ ચોક્કસ વર્ગનું પ્રભુત્વ ના હોય. અને એ કારણે વર્ષોથી રાજ્ય કરતા આવતા એક એલાઇટ ક્લાસનો મને લાગે છે કે આ વિભાજન પછી અસ્ત થશે અને નવો એક રાજકીય વર્ગ જે હાઇબ્રિડ હશે, ભણતર પ્રમાણમાં ઓછું હોય, અનુભવ ઓછો હોય, પણ જનૂન વધારે હોય અને એ જનૂનના જોડે પોતે કામ કરાવવા મથે સરકારી તંત્ર સાથે પણ ભીડાઈ જાય, વિમાસણમાં મુકાય પાર્ટી, એવા પ્રયત્નો પણ થાય અને પ્રસંગો પણ ઉપસ્થિત થાય અને સરવાળે આ જે હલ્લાગુલ્લાની રાજનીતિ છે એમાં ભાગ્યે જ રચનાત્મક કંઈ થઈ શકતું હોય છે. એ સરવાળે રાજ્યને અને વિસ્તારને નુકસાન થાય. તો આ બાબતે શું કહેવું છે આપનું? નમસ્કાર સાહેબ અને નમસ્કાર દર્શક મિત્રો. ચર્ચાની શરૂઆત કરું પહેલા મને એક વોટ્સઅપમાં એક રમૂજ મળી છે, તો એને વાંચી લઉં. જી. એપલ વાળાએ આઈફોન 17 લોન્ચ કર્યો તો સામે ગુજરાત સરકારે તાલુકા 17 લોન્ચ કર્યા. અમે ગુજરાતી રહે. જી. આ ટૂચકલા પછી મારી વાતને શરૂ કરું કે સાહેબ ગુજરાતને મોડેલ કહે છે. એટલે મેં બહુ પહેલા કીધેલું 2014 પહેલા કે ગુજરાત મોડેલ એટલે વિકાસનું મોડેલ નહીં. કેવી નવી નવી તરકીબો કરીને લોકશાહી વધારે સારી લાગે અને છતાંય લોકશાહીનો આત્મા ખેંચી લેવો એવા પ્રયત્નો કરવા, એનું નામ ગુજરાત મોડેલ. ઘણા ઉદાહરણો મેં આપેલા. જ્યારે હું ચારે બાજુ યુનિવર્સિટીમાં અને બધામાં બોલવા જતો હતો રાષ્ટ્રીય સ્તરે, ત્યારે હું વાત કરતો હતો. પણ ત્યારે એક આખો માહોલ જે ગુજરાત મોડેલ થયેલો તે હતો. અને ક્યારેક કેટલાક વિદ્યુજીવી લોકો એ વખતે મને એવી પણ ફરિયાદ કરતા હતા કે મહેશભાઈ, આ ગુજરાત નથી, તમારા ગુજરાતના લોકો તમે ચલાવી લો, દેશમાં નહીં ચાલે. એટલે મેં કહ્યું કે જે રીતે ગુજરાતની વિધાનસભા ચાલે છે, ડેપ્યુટી સ્પીકરની નિમણૂક ના થાય, માહિતી આયોગની નિમણૂક ના થાય, રાજ્ય માનવ આયોગ પંચ ખાલી હોય, એ બધું જોતા મને જે લાગે છે તો આ ગુજરાત મોડેલ જો આગળ જશે તો મુશ્કેલી થાય. જેમ કે એક ઉદાહરણ આપું સાહેબ, એટલે આમ આ સંદર્ભે જ વાત કરી રહ્યો છું, પણ વાતને બાંધવા માટે હું વાત કરું છું. હું 2012માં રિન્યુએબલ એનર્જી ઉપરનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકારનો હતો. ત્યારે યુપીએની ગવર્મેન્ટ હતી. અમે લોકો 20 લોકો નું એક કન્સલ્ટેશન હતું ભારત સરકારનું. એમાં ગુજરાત સરકારના મિસ્ટર પાંડે આઈએસ પણ આવ્યા હતા. પ્રેઝન્ટેશન પણ એમણે કરેલું. અને તેમાં મેં કેટલાક સવાલો, કેટલાક હસી મજાકના કરેલા, કેટલાક સિરિયસ કરેલા. એમાં એમણે જે સોલર, વિન્ડ બધાની વાત કરી અને એમાં દરેક વાક્ય આવે કે અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીની આ દ્રષ્ટિકોણ, એમ બહુ જ બધું વાત થઈ. પણ નાનું ગ્રુપ હતું. પછી મને બોલવાની તક મળી એટલે મેં કહ્યું કે ભાઈ, મારો પહેલો જે સવાલ છે એ રમૂજ વાળો છે, એમ લાઇટ મૂડમાં છે અને મરજિયાત છે જવાબ આપવો ના આપવો તે. અને બાકીના સવાલો મારા ટેકનિકલ છે, મેરિટ બેઝ ઉપર છે. મેં કહ્યું ભાઈ, એવું તે કેવું છે કે તમારે એવો કોઈ નિયમ છે કે આટલા ફકરામાં આટલી વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું નામ આવવું જ પડે? આપને એક જાત અનુભવ કહું. એક મારા સાથી મંત્રી શ્રી, હું જયારે નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં મંત્રી હતો ત્યારે એક મારા સાથી મંત્રી શ્રી એમના વિભાગની માંગણીઓની ચર્ચામાં ભાગ લેવા ઉભા થયા. અને મને શું સૂઝ્યું એટલે મેં મારું સ્ક્રોલ અને પેપર પેન કાઢી અને ગણવાનું શરૂ કર્યું. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ, માનનીય મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદર્શી અનુસાર, માનનીય મુખ્યમંત્રીશ્રીની ગતિશીલ વિચારસરણીને અનુસરીને, તો એમણે જે 35 કે 40 મિનિટ બોલ્યા
એ 40 મિનિટમાં 57 વખત માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા. એટલે દર અડધી મિનિટે લગભગ માનનીય મુખ્યમંત્રી શ્રી નું ત્યારે મને અખો સાંભળેલો કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, તિલક કરતા 53 વયા ને જપમાળાના નાકા ગયા. આ જપમાળાના નાકા હજુ ઘસાણાથી એમ જ છે, આપ કહો છો તેમ. હા, પછી મેં બીજો એક સવાલ કર્યો કે આ જવાબ મરજિયાત છે, આ તો લાઇટ મૂડમાં વાત કરું છું, પણ બીજું જો માનનીય મુખ્યમંત્રી શ્રીની દૂરદ્રષ્ટિને બધું જ એમનું હોય તો પછી તમે જે ગુજરાતના આઈએએસ આઈપીએસ લોકો ફીફા ખાંડો છો શું? તમારી કોઈ બુદ્ધિ જ નથી. માત્ર એક જ વ્યક્તિની બુદ્ધિથી જો ગુજરાત ચાલતું અને ગુજરાત મોડેલ થતું હોય તો પછી તમે મફતનો પગાર લો છો. અમારી બીજી સિરિયસ પણ લાઇટ મૂડમાં કોમેન્ટ્સ હતી. ના, પણ ઘણી ગંભીર બાબત છે, કારણ કે વહીવટી તંત્રનું છેલ્લા 30 વર્ષમાં રાજકીયકરણ થયું છે. અને એક જમાનામાં 20 વર્ષ સુધી હું એ વહીવટી તંત્રનો ભાગ રહી ચૂક્યો છું અને 4 મુખ્યમંત્રીશ્રીઓ સાથે સીધું કામ કર્યું છે. પણ એ વખતે કેટલીક બાબતોનો છોછ હતો. સીધા રાજકીય અવલોકનો કરવા, રાજકીય વિચારવું, એટલા સુધી કે અમે એક વખતે ગુજરાતમાં ઉદ્યોગો આકર્ષવા માટેની જાહેરાત તૈયાર કરી અને એનું પ્રેઝન્ટેશન હતું. તો એ જાહેરાતોનું બધું રજૂઆત કરી. માધવસિંહભાઈ એ વખતે મુખ્યમંત્રી હતા. તો એ પ્રેઝન્ટેશનમાં બધું જોયા પછી મેન્ડેઝ લોસમાં ગુજરાતે ટેબલ આપ્યું હતું જાહેર ખબરમાં. ગુજરાતમાં મેન્ડેઝ લોસ ઓછામાં ઓછા છે બીકોઝ ઓફ સ્ટ્રાઇક્સ એન્ડ લોકઆઉટ્સ. સો ઈ સેડ આ બરાબર નથી. આપણે સમવાય તંત્રના ભાગ છીએ અને એક રાજ્ય બીજા રાજ્યની હરીફાઈ કરે તંદુરસ્ત એ અપેક્ષિત છે, પણ બીજા રાજ્યને ઉતારી પાડતી વિગતો રજૂ કરે તે યોગ્ય નથી. તેમણે કઢાવી નખાવેલું. જયારે અત્યારે તો આવું ના મૂક્યું હોય તો ઠપકો મળે છે. એ વખતે અમે મૂક્યું હતું માટે અમને બોધ આપવામાં આવ્યો કે આવું નહીં કરવું જોઈએ. આપણે બધા જ એક દેશનો ભાગ છીએ અને મહારાષ્ટ્રમાં મેન્ડેઝ લોસ વધારે હોય કે કર્ણાટકમાં વધારે હોય તો એ પણ આપણા દેશનો જ પ્રશ્ન છે. અને ગુજરાતે એ એક મુદ્દાને લઈને કોઈ રાજ્યને રનડાઉન નહીં કરવું જોઈએ. આ મુખ્યમંત્રીઓ હતા એ વખતે. અને આ વિચારસરણી મેં 4 મુખ્યમંત્રીઓ જોઈ. ચિમનભાઈ પટેલ સાથે કામ કર્યું, બાબુભાઈ જસભાઈ સાથે કામ કર્યું, માધવસિંહભાઈ સાથે કામ કર્યું, અમરસિંહ ચૌધરી સાથે કામ કર્યું. એમાં આ વિચારસરણીમાં હું જાજો ફરક નથી જોયો. ઉલટાનું ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર પાસે અમે જયારે બ્રીફિંગ માટે ગયા, અને ઇટ વોઝ માય ફર્સ્ટ બ્રીફિંગ એઝ એન ઓફિસર, ત્યારે બધું બ્રીફિંગ ને બધું તો ચાલ્યું રાબેતા મુજબ. પછી બધું પતી ગયું એટલે ચા આવી. તો ચા પીતા પીતા એમણે કહ્યું કે જુઓ, તમારે 58 વર્ષ સુધી નોકરી કરવાની છે, એટલે જે સાચું હોય તે કરજો અને સાચું તમને લાગે તે જ ફાઇલ પર લખજો. પછી એના ઉપર જો લીલી સહીથી હું કંઈ લખું તો એ મારી જવાબદારી બને છે અને એનો અમલવારી કરવાની જવાબદારી તમારી રહેશે. બાકી તમને તમારા મંતવ્યો વ્યક્ત કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અને બીજું કે રાજનીતિ અમે રમી લઈશું, અમારામાં એ આવડત છે. પ્રજાનો પ્રશ્ન લઈને કોઈ પણ આવે, સત્તાધારી પક્ષના કોઈ પદાધિકારી આવે, ધારાસભ્યશ્રી આવે, વિપક્ષમાંથી કોઈ આવે અથવા સામાન્ય પ્રજાનો માણસ આવે, જો પ્રશ્નમાં દમ હોય, મેરિટ હોય તો એનો ઉકેલ કરવાનો, એમાં રસ્તામાં નહીં આવવાનો. આ ગુજરાતની જે પહેલા 60 થી 90 95 નો દાયકો એટલે 3.5 દાયકાનું ગુજરાતનું કલ્ચર આ હતું. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી એ કલ્ચર બદલાયું. આપ કહો છો તેની સાથે સંમત છું. અને એ જ વાતમાં બીજું કહું કે એક ધારાસભ્ય બેન કે જે હવે તો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, એ તારાંકિત પ્રશ્નો બહુ જ પૂછતા હતા. એ વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ એમની સાથે જમવાનું લીધું, પછી કહ્યું કે બેન, તે પ્રશ્નો બહુ પૂછો છો, અમારા અધિકારીઓ કામ નહીં કરે કે તમારું. હવે આ ઉલટું છે. મેં કહ્યું કે બેન, પણ તમે એવું જવાબ ના આપ્યો કે મને એવી અપેક્ષા હતી કે બેન હજુ વધારે ધારદાર પ્રશ્નો પૂછો તો મારા અધિકારીઓ કામ કરશે. પણ જયારે આ વાત થાય, જે આપ જે કહી રહ્યા છો, આખો વિરોધાભાસ છે. એટલે મારે નામ નથી આપવા કોઈના, પણ આપ સમજી ગયા કે હું કોની વાત કરું છું. સાહેબ, હવે મુદ્દો આપણે જે તાલુકાના વિભાજન થયા, નગરપાલિકાઓ બની,
બહુ સારી વસ્તુ છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જ જોઈએ. અને મારો તાલુકો નજીક હોય, 3-4 કિલોમીટરના અંતરે હોય, તો હું સરળતાથી કામ કરી શકું, એમાં કોઈ બેમત જ નથી. પરંતુ માત્ર માળખા બનાવી દેવાથી નહીં ચાલે. આજે એક તલાટી 10-12 ગામનો વહીવટ સંભાળે છે. તલાટી ગામમાં હોતો નથી. એ તલાટીનો દોષ નથી જતો, એની પર એટલું તો કાર્યબોજ નાખવામાં આવ્યો છે. પછી તલાટી ગેરફાયદો પણ ક્યારેક ઉઠાવે. એટલે એવું નથી કે તલાટી બધા નિર્દોષ છે અથવા અધિકારીઓ નિર્દોષ છે, પણ જે રીતે તમે એની ઉપર દબાણ કરો છો, એ કરો છો, તો પછી વહેતી ગંગામાં કોઈને પણ હાથ ધોવાનું મન થાય, એ બહુ સ્વાભાવિક છે. એટલે એનો દુરુપયોગ કરે એ બહુ સ્વાભાવિક ઘટના છે. હવે તમારે જ્યારે તે તલાટી નથી હોતો ગામમાં, અને ગામના લોકોને જે તકલીફ પડે છે સાહેબ, આજે એમ કહેવાય છે કે 80 કરોડ લોકોને અમે અનાજ આપીએ છીએ, એમાંથી ઓનેસ્ટલી 10 કરોડ લોકોને જે ખરેખર મળવાપાત્ર અનાજ છે નથી મળતું. કેમ કે એ જરૂરી પ્રમાણપત્રો નથી મેળવી શક્યા, અને એટલી બધું જે ગરબડો થઈ છે. તે બીજી વન નેશન વન રાશનની પણ આ સ્કીમ કાઢી લોકડાઉન વખતે, સારી સ્કીમ છે કે ભાઈ માઇગ્રેટ થાય છે, લોકો સ્થળાંતરિત થાય છે. બિહારનો મજૂર સુરતમાં આવીને કામ કરે, કે પંચમહાલનો અમદાવાદમાં આવીને કામ કરે, તો એને અહીંયા સુવિધા મળવી જોઈએ. કન્સેપ્ટ બહુ સરસ છે, પણ આનું અમલીકરણ બરાબર નથી. અને એવું નથી કે ઈરાદો ખબર નથી બધું, પણ બાય ઇન્ટેન્શન જ્યારે આવું થતું હોય છે ત્યારે આપણને દુઃખ થાય. એના દાખલા મારે નથી આપવા, કારણ કે સમય ઓછો છે ને બધાને બધી ખબર છે કેમ આવું ચાલે છે. તે આજે વિદ્યાલક્ષ્મી યોજના, નમો યોજના ને બધી બાળકીઓ માટે ચાલે છે. 6 લાખની મર્યાદા છે. આવકનો દાખલો કઢાવવો સાહેબ એટલો કઠિન છે. અને એટલે મારો મુદ્દો અહીંયા એ છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય બહુ જરૂરી છે, કે આ બધા લાભોથી વંચિત ના રહી જાય લોકો. પણ 17 તાલુકા તમે અત્યારે બનાવ્યા, જાહેરાત કરી, જાહેરનામું બહાર પડશે બધું, પણ એનું માળખું છે ખરું તૈયાર આપણી જોડે? તમે જ્યારે જાહેરાત કરો છો તો સરકારના મનમાં તો ક્યારની આ વાત રમી રહી હતી કે ભાઈ મારે 17 તાલુકા બનાવવા છે, કે 8 મહાનગરપાલિકાઓ નવી ઉમેરવી છે, અથવા તો 9 ઉમેરી, 8 હતી, 9 બીજી ઉમેરી, 17 થઈ. બીજી ઉમેરી, એટલે 8 ને 9 17 થઈ. તો સરકારના મનમાં તો દિવા સ્વપ્ન તો આવ્યું નથી કે આ જાહેરાત કરી દીધી. એના મનમાં ફાઇલ તો ક્યારની ચાલતી હશે. તો એના માટેના શું આયોજનો કર્યા? મને યાદ છે સાહેબ, 2017માં હું સુઈ ગામ ગયેલો. સુઈ તાલુકો નવો બનેલો, એટલે 6 મહિના તો થઈ ગયા હતા. એને કોઈ પોતાનું મકાન નહોતું, અધિકારી નહોતા, બધા એક્સ અધિકારી રિટાયર થયેલા, જે ક્વોલિફાઈડ ના હોય એ પણ મામલતદાર તરીકે હતા, ટીડીઓ તરીકે હતા. હવે તમારે જે આટલા બધા તાલુકાઓ બનાવ્યા, તો એ તાલુકાનો જે વડો હોય સાહેબ, એ સ્વાભાવિક છે કે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી હોય, મામલતદાર હોય, અને વર્ગ 2માં આવે છે. એનું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એની પરીક્ષા લે, અને લાયકાત પ્રમાણે એની નિમણૂક થાય, ત્યારે એ ટીડીઓ બને છે અથવા મામલતદાર બને છે. હવે આવી કોઈ તૈયારીઓ આપણે કરી નથી. આપણે તાલુકા ઘોષિત કરી દીધા, અને પછી આઉટસોર્સિંગથી આપણે ત્યાં જગ્યા ઉપર બેસાડી દઈશું. કોઈ સ્ટાફ નથી, કોઈ માળખાગત સુવિધા નથી. એ સુઈ ગામમાં મેં જોયું કે ભાઈ મામલતદાર ક્યાં ગયા છે, એટલે એક્સ ઓફિસર હતા રિટાયર થયેલા, એમને બેસાડે. હું એમનો વાત નથી જતો, તો કે પેશાબ કરવા ગયા છે. મને નવી લાગી કે પેશાબ કરવા ગયા છે. પેશાબ કરવા જવા માટે એમણે 500 મીટર ચાલીને એક બીજા કાર્યાલયમાં જવાનું હતું. જો તમે માળખાગત સુવિધા ઊભી ના કરી શકતા હો, તો પછી જે ઓબ્જેક્ટિવ છે, જે ઉદ્દેશ્ય છે, જે હેતુ છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી તમારા કામો ફટાફટ પતી જશે અને લોકોને હેરાન નહીં થવું પડે, એટલે મારું રેશનિંગ કાર્ડ અઠવાડિયાની અંદર મળી જશે, મને આવકનો દાખલો બીજા દિવસે મળી જશે, મારું ફ્રીશિપ કાર્ડ, મેં હમણાં આ બધા મારા ત્યાં બધા ગ્રીન કાર્ડના છોકરાઓ આવતા હોય છે અને એમના સમસ્યાઓ સાંભળતા હોય છે, તો કહે છે ફ્રીશિપ કાર્ડ કઢાવવા માટે થઈને પછી બધું વ્યવહાર કરવો પડે છે.
હવે તમારે ફી ના ભરવી પડે તો પછી કે 400-500 રૂપિયામાં ફરીવાર ધક્કો કોણ થાય, તો પછી આપી દેવું સારું એમ. અને આ પ્રેક્ટિકલ એપ્રોચ છે. એટલે મારા જેવા ત્યાં એક્ટિવિઝમ કરીને એમ ના કહી શકે કે ના 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 આવું ના કરાય, હા આપણાથી લાંચ આપીને લાંચ લેવો બંને ગુનો છે. પેલાનું એડમિશન જાય અથવા તો પૈસા ભરવા પડે, ત્યાં જો મારામાં એ તાકાત ના હોય એક્ટિવિસ્ટ તરીકે લડવાની, તો હું એવી સલાહ નથી આપી શકતો સાહેબ. મને બહુ દુઃખ થાય છે કે મારા જેવા વ્યક્તિ પણ આવું નથી કહી શકતા કે લાંચ લેવીને લાંચ આપવો એ પણ ગુનો છે. આ કમનસીબની વાત છે કે મારા જેવા જેમાં માનતા નથી, આપતા નથી, તેમ છતાંય એક મૂક પ્રેક્ષક બનીને જોઈ રહેવું પડે છે, જેમ જોવું પડે છે, ત્યારે બહુ દુઃખ થાય છે સાહેબ. તમે લ્યાજ ગુજરાત મોડેલ છે, તો તમારો આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના લક્ષ્યમાં રાખીને તમે આ કરો છો, બહુ દીવા જેવી સ્પષ્ટ છે. બધા જે સાહેબ જે માનસિક અસ્થિર નથી અને જે ધાનને ખાય છે, બે પગે ચાલવા વાળા માણસને આ ખબર તો પડે છે કે આ કેમ ચાલી રહ્યું છે. એટલે માત્ર ને માત્ર એ જ ઉદ્દેશ્ય હોય કે તમારો બનાસકાંઠા જિલ્લો હાથમાં નથી આવતો અને બે ભેંસમાંથી એક ભેંસ ચોરી જશે ત્યાં બોલવું પડ્યું, અથવા તો તમારો દોરો લઈ જશે અથવા મંગળસૂત્ર લઈ જશે એ ત્યાં બોલવું પડ્યું, અને છતાંય તમે સત્તા ગુમાવી. આનો કેટલો બધો રંજ હોય, કેટલો આક્રોશ હોય. તો બહુ સ્વાભાવિક છે કે સાહેબ આ જ બનાસકાંઠામાં હું આટલા બે સ્ટેટમેન્ટ કરીને આખા દેશમાં વગોવાઈ ગયો, તો પછી બીજો ઉકેલ શું? તો પછી કરો ભાગલા. એટલે આ જે પદ્ધતિ જે છે સાહેબ, એ હું એને બીજી રીતે જોઉં છું. આ સત્તાનું વિકેન્દ્રીકરણ અથવા તો એની આયોજન કે વહીવટ કરતા હું સીમાંકન જોઉં છું. એને ચૂંટણી લક્ષ્ય સીમાંકન જોઉં છું કે એના ભાગ પાડી દો કે કયા પોર્શનમાં કયા પક્ષનું જોર છે, તેને તોડી પાડો, એને ટુકડા કરી નાખો, જેથી કરીને જે દબદબો છે એ તૂટી જાય. અને બીજું સાહેબ હું જે જોઈ રહ્યો છું કે બધા લોકો જોડાશે, જનપ્રતિનિધિઓ વધશે તો સારું કામ થાય ને ખોટું કામ થાય. પણ આપણે કેવા જનપ્રતિનિધિઓ ઊભા કરીએ છીએ અત્યારે કે જે બોલી શકતા નથી, જેનો અવાજ કરવો છે પણ એ નથી બોલી શકતા. એટલે રબર સ્ટેમ્પ જ. અને હવે જ્યારે એવા સ્ટેટમેન્ટ થાય વિધાનસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં, મારી સામે જોજો, મારા ઉમેદવારો સામે ના જોતા. અને બીજી વાત સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ, હા, તમારે મત મને આપવાનો છે, ઉમેદવારને નથી આપવાનો, નથી આપવાનું. મારા આવું સામે જ્યારે જોજો, મારી સામે જોજો. અને બીજું એમ કરવામાં આવે કે ભાઈ હું ગુજરાતનો છું, તમારે તો 5 આંગળીઓ ઘીમાં, જે તમે કહ્યું, તમે બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે કોઈ રાજ્ય સાથે સ્પર્ધા ચોક્કસ કરવાની છે, તંદુરસ્ત સ્પર્ધા, તો કોઈ રાજ્યને ઉતારી નથી પાડવાનું. પણ તમે જ્યારે એમ કહો કે ડબલ એન્જિનની સરકાર, મામાનું ઘર ને મા પીરસવા વાળી, 5 આંગળીઓ ઘીમાં, આ તો બરાબર નથી. એક ગુજરાત પક્ષપાત બતાવે છે. પક્ષપાત છે. હું ગુજરાતી છું એનું મને ગૌરવ ચોક્કસ છે, પણ હું પહેલો ભારતીય છું. ભારતના તમામ રાજ્યો સાથે સરખો વ્યવહાર થવો જોઈએ. હું ગુજરાતનો છું એટલે માત્ર ગુજરાતની ફેવર કરું અને ગુજરાતમાં યોજનાઓ લઈ આવું, આ બરાબર નથી. એ નોર્થ ઇસ્ટ પણ એટલું જ મહત્વનું છે, એ લદ્દાખ પણ એટલું જ મહત્વનું છે, અને મણિપુર પણ એટલું જ મહત્વનું છે, અને એટલું જ મારું ગુજરાત પણ મહત્વનું છે. પણ બીંગ એ ગુજરાત, હું ગુજરાતી છું એટલે ગુજરાતને વધારે ન્યાય મળવો જોઈએ, અથવા તો ગુજરાતની 5 આંગળીઓ ઘીમાં છે, આ જે સંદર્ભ છે સાહેબ ખોટો છે. હું અલ્ટિમેટલી ભારતનો નાગરિક છું. ભારત મારો આપ દેશ. અમે વડાપ્રધાન બનો છો, ગૃહપ્રધાન બનો છો, તો ભારતના વડાપ્રધાન છો, ભારતના બિલકુલ ગૃહપ્રધાન છો. બિલકુલ. ગુજરાતના વડાપ્રધાન નથી, ગુજરાતના ગૃહપ્રધાન નથી. અને જેમ તમે ધારાસભામાં ચૂંટાતો દરેક ધારાસભ્ય ગુજરાતનો ધારાસભ્ય છે. ગુજરાતના આખા ધારાસભ્ય ગુજરાતમાં છે. ક્યાંય પણ કોઈ ઘટના બનતી હોય તો એને જી અધિકાર છે પ્રશ્ન ઉઠાવવાનો. બિલકુલ. તેમ તમે આખા દેશના જવાબદારી લઈને ચાલો છો, એ તમારી જવાબદારી છે બંધારણ પ્રમાણે. ત્યારે આ ઢીચણ પેટ સામાન, અમે 5 આંગળીઓ ઘીમાં, મોસા જમણ ને મા પીરસણે, આવા બધા શબ્દ પ્રયોગો થાય, એના કારણે ગુજરાતની છબી તો ખરડાય જ છે, પણ ગુજરાતીઓ સામે એક છુપી ઈર્ષ્યા ઉભી થાય છે. બિલકુલ. બીજા રાજ્યોમાં અત્યારે ગુજરાતીઓ ટાર્ગેટ બનવા માંડ્યા છે એના કારણે. ગુજરાત લોબી શબ્દ વપરાય છે. હા, ગુજરાત લોબી આવો શબ્દ વપરાય. સાહેબ એક ઉદાહરણ આપું, મારે નામ નથી આપવું પણ હવે જાહેર થઈ જશે નામ. 2015માં હું પેરિસ ગયો હતો. પેરિસ એગ્રીમેન્ટ જે થયું ક્લાઇમેટ ચેન્જ, ત્યારે કેન્દ્રીય મિનિસ્ટર પેનલમાં અમે સાથે હતા બોલવામાં. પછી નીચે ઉતર્યા કે ગ્રુપ ફોટો પડાવો, એટલે મેં નીકળી ગયો. મેં કે ભાઈ તમારી ખાસ જરૂર, તમારી સરકાર છે આ તો. કે સાહેબ કેન્દ્રના મિનિસ્ટર આપ છો અને તમે એમ કહો છો કે મારી સરકાર છે, મને કઈ ખબર ના પડી. તો કે તમે ગુજરાતના છો ને, તો ગુજરાતની તો સરકાર છે આ.
हाँ क्या बात है, કેન્દ્રનો what a મંત્રી joke. જ્યારે એમ કે ત્યારે સાહેબ મને ગૌરવ નથી થતું, મને દુઃખ થાય છે કે હું ભારતનો નાગરિક છું, મારી ભારતની સરકાર છે. આ ગુજરાતની સરકાર કે ગુજરાત ચલાવે આવું નથી. મહેશભાઈ માફ કરજો, વચ્ચે બોલું છું, પણ સરદાર સાહેબને કરમસદમાં કન્યા શાળાનું ખાતમુહૂર્ત કરવા બોલાવ્યા હતા. જી અને એ વખતે એમને 72 વર્ષ થતા હતા, તો એટલા તોલાનો સોનાનો થાળ એમને હમ, અર્પણ કરાયો હતો. એ પછી જી એની હરાજી કરીને કન્યા શાળાના કન્સ્ટ્રક્શનમાં વપરાય જે થાય તે. પણ સરદાર સાહેબે એમના ભાષણમાં એવું કહ્યું કે તમે કરમસદના પાટીદારો જો એમ સમજતા હો કે હું એક પાટીદાર છું અને આ કરમસદનો વતની છું એટલે મને બોલાવ્યો છે, તો તમે ખોટા છો. જે દિવસથી હું રાષ્ટ્રીય ચળવળમાં જોડાયો તે દિવસથી મારી નાત, જાત, ધર્મ, પ્રદેશ બધું મહાત્મા ગાંધી છે. મેં મારી જાતને ગાંધીને સમર્પિત કરી દીધી છે અને હું હવે કરમસદનો પાટીદાર માત્ર બનીને નથી રહી ગયો. આ સરદાર સાહેબે એ જ્યારે ખાતમુહૂર્ત કરતા હતા કન્યા શાળાનું, ત્યારે એમના ભાષણમાં કરેલી સ્પષ્ટતા છે. આવી જ કંઈક વાત એમણે ભોપાલમાં પણ કરી છે આગળ જતા. જી એટલે આ જે સ્પિરિટ હતું સાહેબ કે હું ભારતીય છું, ભારતનો નાગરિક, ભારતનો વડાપ્રધાન છું, હું હવે ગુજરાતી નથી રહ્યો અથવા હું એક સમાજનો માણસ નથી રહ્યો, હું એક આ દેશનો કટિબદ્ધ નાગરિક છું અને એ પ્રમાણે દેશના તમામ વિકાસ માટે મારે કામ કરવાનું છે. પણ તમે જ્યારે એમ કહો છો કે ડબલ એન્જિનની સરકાર બને તો ઉપર કેન્દ્રમાં પણ મારી ને અહીંયા તો કામ જલ્દી થશે, તો આ તો તમે ખુલ્લે આમ પક્ષપાત કરી રહ્યા છો. તમને આ પક્ષપાત કરો છો અને 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 ટેમ્પરરી તમારો સ્વાદ સાધવા માટે ગુજરાતને લાંબા ગાળાનું નુકસાન કરો છો. બિલકુલ. કારણ કે પણ આજના ગુજરાતની વસ્તી 5.5% છે દેશની કુલ વસ્તીના. જી લોકસભામાં કુલ સીટ 26 છે. જી તમે અકસ્માતે ઇટ સો હેપન કે અત્યારે છો, હવે પછી ક્યારે ગુજરાતી વડાપ્રધાન બનશે કે ગૃહમંત્રી બનશે ઇઝ એ વેલના એ મેટર ઓફ ડાઉટ. કારણ કે તમે લાઇટ વેઇટ છો, તમે કઈ જી એવા હેવી વેઇટ છો નહીં. અને પેઢી દર પેઢી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેશે ને આ જ નીતિઓને અનુસરાશે અને તમે જ સર્વે સર્વા છો, એવું બનવાનું નથી. એટલે બીજા રાજ્યોમાં ગુજરાતીઓ ઈર્ષ્યાનું કેન્દ્ર બને છે, એમના ઉપર હુમલાઓ થાય છે, એમને ધૂણાની નજરથી જોવામાં આવે છે અને ભવિષ્યની રાજનીતિમાં ગુજરાતને અન્યાય કરવા સુધીની પરિસ્થિતિ થાય અને એમ કહેવામાં આવે કે એક જમાનો હતો જ્યારે માત્ર ગુજરાતનું જ સંભળાતું હતું, તો હવે ગુજરાતનું નથી સંભળાતું, ત્યારે ગુજરાતે અફસોસ નહીં કરવો જોઈએ. તો એના માટેની જવાબદારી પણ અત્યારે જે થઈ રહ્યું છે તે લોકોની છે, એમ કેવું ઉચિત ગણાય ખરું? બિલકુલ સંમત છું આપની સાથે એકદમ. અને આજે બી ભોગવી રહ્યા છીએ, આજે ભોગવી રહ્યા. અને એટલા માટે સાહેબ મારે, હું જ્યારે બહાર જઉં છું ત્યારે મારી ઓળખાણ આપું છું તો મારે એ કહેવું પડે છે ચોખવટ સાથે, લોકો મને જે દ્રષ્ટિથી જોઈ રહ્યા છે એટલે કે હું મહેશ પંડ્યા પૂજ્ય બાપુના ભારતનો ને ગુજરાતનો છું. જી આ સાથેની મારે ઓળખ આપવી પડે છે, કારણ કે મને કોઈ પૂર્વગ્રહથી જોવે નહીં અને મારી વાત નિષ્પક્ષ સાથે લેવામાં આવે કે હું કોઈ મેલેફાઈડ ઇન્ટેન્શનથી અથવા મારા કોઈ વેસ્ટેડ સ્ટેટના ઇન્ટરેસ્ટથી વાત નથી કરતો. અને એટલા માટે મારે આ કહેવું પડે છે કે હું પૂજ્ય ગાંધી બાપુની ભૂમિ ગુજરાતથી આવું છું. અને ત્યારે લોકોને વિશ્વાસ પડે છે કે બરાબર આ એક વ્યક્તિ જઈ રહ્યો છે. નહીં તો લોકોને મને જ્યારે ગુજરાતી તરીકે જોવે છે તો શંકાના વાદળોમાં ઘેરાઈ જઉં છું. કેટલાક લોકો મારી જોડે ખુલ્લી વાતે નથી કરતા કે ધારી લે છે. અને આ જે છાપ બની છે સાહેબ, એ બહુ લાંબા ગાળે બહુ નુકસાન કરશે. આજે આપણને એવું બહુ જ લાગતું નુકસાન કરશે, આ છાપ બહુ જ નુકસાન કરશે. કારણ કે નુકસાન. તમે 6%, 5.5% વસ્તી છો અને લોકસભામાં 26 સીટ છે માત્ર તમારી. જી જી તમારું વજન શું? એક બાજુ જી ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, 3 મોટી સીટો વાળા રાજ્યો, એનો ભેગો કરો એટલે તમારી બહુમતી લગભગ નજીક પહોંચી જાવ તમે. હવે સાહેબ ફરી વાર એ જ વાતમાં આવી કે તમે તાલુકા બનાવ્યા વિકેન્દ્રીકરણ માટે, વહીવટી અનુકૂળતા માટે, મને ફટાફટ મારો આવકનો દાખલો મળી જાય, મને ફટાફટ મારું ફ્રીશીપ કાર્ડ મળી જાય, ફટાફટ મારું રેશન કાર્ડ કે બીપીએલ કાર્ડ મળી જાય. એ બહુ સારી વાત છે, પણ એવું થશે ખરું? કારણ કે તમારું મહેકમમાં એટલી બધી ઘટ છે અને મહેકમની ઘટ કરતાં પણ મને બહુ અઘરો શબ્દો વાપરવા દો, આક્ષેપ મૂકવા દો કે તમે ડિસ્ક્વોલિફાઈડ લોકોને ભરો છો.
જો તમારે આ જ કરવું હોય તો પછી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અથવા તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને વિખેરી નાખો. તમારે જો આઉટસોર્સિંગથી આડેધડ લોકોને ભરવાના હોય ક્લાસ 1 કે ક્લાસ 2 ના, તો ગુણવત્તાની વાત ક્યાં રહી? ગુજરાત એ ગુણવત્તાથી વખણાતું હતું. ગુજરાતીઓ જે આગળ વધ્યા આખા દુનિયામાં અને દેશમાં, એની ગુણવત્તાથી, એની ક્વોલિટીથી વખણાતા હતા, એ બધું હતું. પણ હવે જો આજ જો લોકો વહીવટમાં આવવાના હોય તો પછી એની જોડે મારી અપેક્ષા કેવી રીતે રાખવાની? તમારે બિલકુલ નવા પોલીસ સાચી. સ્ટેશન બનાવવા પડશે, તમારે બધી જ નવું માળખું કરવું પડશે, જેની તૈયારી નથી. હવે તમારે એ બધું કરવામાં જો બીજા 5-10 વર્ષ જતા રહેશે તો તમે બહુ જ પાછળ જતા રહેશો. એટલે મને આ થાય એનો વાંધો નથી, પણ એની બધી ગોઠવણો સાથે, સુસજ્જતા સાથે, એની પૂરતી તૈયારી સાથે જો કરવામાં આવ્યું હોત તો એનો આનંદ થાય. પણ એવું એનો નથી એક થતું. બીજી બાબત છે મહેશભાઈ એની, જી કે એક બાજુ આપણે આવનાર સમયમાં હવે પછી જે આંતરમાળખાકીય સવલતો ઊભી કરવાની આવશે એમાં મોટું મૂડીરોકાણ જોઈશે. જી એક બાજુ એ જોઈશે ને બીજી બાજુ આ નવા તાલુકાઓ, નવી મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા માટે મોટું મૂડીરોકાણ જોઈશે. રાજ્યનું આંતરિક દેવું વધતું જાય છે. જે સંયોગોમાં આપણે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘ્રતમ પીબેત, એક જમાનાનું નાણાં વ્યવહાર અને નાણાં વ્યવસ્થાપન માટે ડાપણવાળું રાજ ગણાતું હતું ગુજરાત, તે ગુજરાત દિવાળીયા રાજ તરફ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. જી એટલે સાહેબ મને એમ છે કે જે તમે 5000 શાળાઓ મર્જ કરો છો, તમે એના કરતા 5000 શાળાઓને જીવતી રાખો અને તાલુકા ઘટાડશો તો વધારે જ ફાયદો છે. તમે એ બેઝિક શિક્ષણથી વંચિત કરી દો છો. તમે ₹1.5 સાહેબ હું બજેટમાં જોઉં છું, આપ તો સરકારમાં હતા ને આપ બરાબર જાણો છો, ₹1.5 તમે પ્રવાસ ખર્ચ મૂકો છો વિદ્યાર્થી દીઠ, કારણ કે મર્જ કરો છો સ્કૂલ. મને એટલું હસવું આવે કે આ ₹1.5 પેલો વિદ્યાર્થી બીજા ગામમાં બસમાં જશે ખરા? અને બસની સુવિધા તો છે નહીં તમારે ત્યાં. અને 25% બસની સુવિધાઓ તો પેલા આ મંત્રી આયા અને પેલા મંત્રી આયા, મોટા ભાગની એમની સભાઓ માટેના ટોળા ભેગા કરવામાં થાય છે. એમાં ટોળા માટે જાય છે. તો પછી મારો ગુજરાતનો વિદ્યાર્થી ભણશે ક્યાંથી? એટલે મને એમ છે કે તાલુકાઓનું આ કરવા કરતા જો તમે 5000 સ્કૂલો મર્જ ના કરો અને 50 વિદ્યાર્થીઓને તમે ભણાવો, એના શિક્ષકો મૂકો. આજે ગુજરાતના માટે એક શરમ છે, આજે જે કુપોષણની વાત આવી તે, અથવા તો એક શિક્ષક 8 ધોરણ એક ઓરડામાં ભણાવે છે. સાહેબ એ તમે શું ક્વોલિટીની અપેક્ષા રાખો? અને વિધાનસભામાં 3000 જેટલી આંગણવાડીઓને પૂરતી સવલતવાળા મકાનો નથી અને 30 આંગણવાડીઓ ખુલ્લામાં બેસે છે. બિલકુલ. હવે આ જો સ્થિતિ હોય અને ત્યાં પછી આ તાલુકાનું વિભાજન કે 9 જેટલી નગરપાલિકાઓ બને, તો આ તો તમે સુસજ્જતાથી કરો તો વાંધો નથી. મહેકમ આમ બી ઘટ છે, નવું નથી, ક્વોલિફાઈડ નથી, તો પછી કેવી રીતે તમારો વ્યવસ્થા ચાલશે? પણ વોટ ચોરીમાં જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી કહી ના શકું. ઓફકોર્સ ચૂંટણી પંચે પગલાં નથી ભર્યા જેને આક્ષેપ મૂક્યો એ વ્યક્તિની ઉપર, એનો મતલબ કે વાતમાં દમ લાગે છે. ને તો ગમે તેવી ઘટનાઓમાં પણ પોલીસ કેસ થઈ જાય અને જેલમાં મૂકી દેવામાં આવે. આટલું મોટું લોકશાહી ઉપર આક્ષેપ મૂકો છો, ચૂંટણી પંચ પર આક્ષેપ મૂકો છો, અને છતાંય જો રાહુલ ગાંધીને કશું જ ના થતું હોય એનો મતલબ એવો થયો કે વાતમાં કંઈક દમ છે. એની વાતમાં દમ છે. ને તો નાની નાની બાબતમાં જો સભ્યપદ રદ થઈ જતું હોય તો આટલો મોટો આક્ષેપ કરવા છતાંય ચૂંટણી પંચ શાંત બેઠું હોય અને ચૂંટણી પંચની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ પત્રકાર પરિષદને વાત કરીને વાતને ઉડાડી મારે, અને એ પણ આક્ષેપ તો ચૂંટણી પંચ પર જ કરે છે. એમ કે છે કે અમને કે છે પણ કોંગ્રેસે પણ આટલી સીટો પર ગેરરીતિઓ થઈ છે, તો તમે ચૂંટણી પંચના સામે બંનેના આક્ષેપો તો એક જ છે, તો પછી ભેગા થઈને કરો ને. તો ચૂંટણી પંચ એક્શન કેમ નથી લેતું? એટલે આ સાહેબ જે અધિકારીઓના મારફતે થાય છે, મારો મુદ્દો એ છે. એટલે જેટલા તમે અધિકારીઓની ફોજ વધારો, એ તાલુકાના વિભાજનથી, જિલ્લાના વિભાજનથી, નગરપાલિકાના વિભાજનથી, એટલે તમને એટલા બધા કાર્યકરો મળે છે. કારણ કે આજે તમે જુઓ કે મોટાભાગના અધિકારીઓ કાર્યકર તરીકે વર્તે છે. કેટલાક પત્રકારો એ કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. કેટલાક ચૂંટણી પંચના, સીધી વાત છે કે ચૂંટણી પંચના આયોગ
એ પણ એક જાણે કે કોઈ પાર્ટીના કાર્યકરો એ રીતે વર્તી રહ્યા છે. એટલે આ જે આખી છાપ ઊભી થઈ છે અને એને આધારે એમ લાગે કે આ વહીવટી અનુકૂળતા ખાતર અથવા તો લોકોને જલ્દી ન્યાય મળે અથવા લોકો એ સુપરફિશિયલ છે. એ સુપરફિશિયલ છે. કારણ કે એ આ બધું જોતા એક નાગરિક તરીકે તો મને આ સમજાય છે કે તમે કાર્યકરો કાયદેસરના પગાર આપીને ઊભા કરી રહ્યા છો, એવો એક અંદેશો, એક શંકા આ બધા અનુભવોને આધારે મને જાય છે. એટલે એ છે. જી બીજી વાત સાહેબ, મારે સમરસની વાત કરવી છે. જ્યારે સ્થાનિક સ્વરાજની આ બધી વાતો નીકળી છે તો કેવી રીતે માળખાને આખું નબળું કરવામાં આવ્યું છે. સમરસમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ કોમ વચ્ચેના ગામમાં વિવાદ ના થાય એટલા માટે સર્વાનુમતે આ ચૂંટણી કરવામાં આવી છે. તો સાહેબ આ ગામ જે છે એ તો લોકશાહીનો પાયાનું એકમ છે. કોલેજમાં પણ ચૂંટણી એટલી કરાવવામાં આવે, સ્કૂલમાં એટલી કરાવવામાં આવે કે લોકશાહી જીવંત રહે, લોકશાહીના પાઠ એ માત્ર અભ્યાસક્રમમાંથી નહીં પણ પ્રત્યક્ષ રીતે શાળાના બાળકો શીખે, કોલેજના વિદ્યાર્થીઓ શીખે અને ગ્રામ પંચાયતની ચૂંટણી પણ રીતે થાય તો પછી એની જે લોકશાહીની વાત છે એ વાત આવે. પણ તમે સમરસ જે કરી રહ્યા છો અને સમરસ ગ્રામ પંચાયત બનશે તો તમે 5 લાખ, બીજા વખતે બનશે તો બીજા 10 લાખ, 15 લાખ, તો સાહેબ આ તો લાંચ છે. આ લોકશાહી માળખાને નબળું પાડવાની આ એક પ્રક્રિયા છે. અને એ જ રીતે એ જ ક્રમમાં હું આ જે તાલુકા જિલ્લાના વિભાજનો એ રીતે હું છત જોઈ રહ્યો છું. કારણ કે તમારે કેમ ચૂંટણી નથી કરાવવાની? તમારે કેમ એવું તે બન્યું છે કે ગામ વચ્ચે ઝઘડા થાય છે અને તમે સમરસથી શું સાબિત કરવા માંગો છો? એટલે તમારે તો પછી તાલુકાનું પણ એવું કરી નાખો ને, જિલ્લાનું બી એવું કરી નાખો ને. જો કે મુદ્દો તો એવો જ છે હવે, 1 નેશન 1 ઇલેક્શન. આ બધી પ્રક્રિયાઓથી જો માનો કે આ સફળ થાય તો પછી 1 નેશન 1 ઇલેક્શન, 1 પાર્ટી 1 લીડર, બધું 1 જ થઈ જવાનું. એ જે આખો જે કન્સેપ્ટ જે હું જોઈ રહ્યો છું સાહેબ, અને એને હું બહુ જોખમી છે, બહુ જ જોખમી છે, બહુ જોખમી છે. અને એટલા માટે જો સારા ઉદ્દેશ્યથી વહીવટી કુશળ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની પ્રક્રિયાથી આનું માળખું તાત્કાલિક ભરાય, ક્વોલિફાઈડ લોકો આવે. એક બાજુ નોકરીઓથી લોકો વંચિત છે, પછી તમે મજાકમાં કહો કે ભાઈ રોજગારી તો પકોડા તરવાથી મળે, એ તો ઠીક છે, એક બહુ મોટી જોક છે. અને આજે મેં જોયું સાહેબ તલાટીની જાહેરાતમાં 15 લાખ લોકો એપ્લાય કરે છે, એમાંથી 50,000 લોકો એન્જિનિયરો હતા સાહેબ. હા, એ તલાટી માટે તો ઠીક છે, બેંકના પટાવાળામાં એન્જિનિયરો જવા તૈયાર છે અને એનું કારણ આ ખાનગીકરણ છે શિક્ષણનું. એવી બોગસ એન્જિનિયરિંગ કોલેજીસ ચાલે છે કે જેમાં તમારે ફી જ ભરવાની, પૂરતી ફેકલ્ટી ના હોય, ભણાવવામાં આવે નહીં અને એન્જિનિયરિંગની ડિગ્રી તમને આપી દેવામાં આવે. હવે એ બધી કોલેજો યુનિવર્સિટીઓ થઈ ગઈ છે. બિલકુલ. અને બીજી બાજુ જેમાંથી હું ભણ્યો, જે મને ગૌરવ છે કે હું આપની સમક્ષ બોલી રહ્યો છું, એ થેન્ક્સ ટુ માય એલડી એન્જિનિયરિંગ કોલેજ, કે જેને મને નેતૃત્વ પૂરું પાડ્યું અને તાલીમ આપી. એ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મેકમ ખાલી છે. એના 6 મહિના સુધી પ્રિન્સિપલ ઇન્ચાર્જ હોય, પૂરતી દરેક વિભાગમાં એના ફેકલ્ટી ના હોય, એની લેબોરેટરી ના હોય, એના સાધનો ના હોય, અને બીજી બાજુ તમે ખાનગી આ રીતે ઊભી કરો છો. તો આ જે છે સાહેબ છે મોટામાં મોટી અસમાનતા. એટલે શિક્ષણને બાય ઇન્ટેન્શન, હું બહુ ભારપૂર્વક જાણી જોઈને આ શબ્દ વાપરી રહ્યો છું, બાય ઇન્ટેન્શન તમે નબળું પાડી રહ્યા છો. એટલે તમને કોઈ અવાજ જ ના ઉઠાવી શકે. એટલે એ જે આખી જે ઘટના છે, એટલે એ ઘટનાના ભાગરૂપે હું આ તાલુકા જિલ્લાનું વિભાજનને જોઈ રહ્યો છું કે તાલુકા જિલ્લાનું વિભાજન એ વહીવટી અનુકૂળતા માટે નથી. જો વહીવટી અનુકૂળતા માટે હોય તો અત્યારે જેટલા તાલુકા જિલ્લા છે એમાં તમે પૂરતો સ્ટાફ મૂકી દો ને. તમે પૂરતો સ્ટાફ મૂકી દો તો રાજકીય અનુકૂળતા માટે છે. બિલકુલ, આ માત્ર ને માત્ર રાજકીય અનુકૂળતા માટે છે. અને હું તો એમ કહું છું કે આ પેડ સરકારી અધિકારીઓને એક કાર્યકર બનાવવાની પ્રક્રિયા છે. બિલકુલ, બિલકુલ સાચી વાત છે આપની. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવ્યા પછી 5 મુદ્દાના કાર્યક્રમે એ લોકો ચૂંટણીઓ જીતે છે. પહેલું છે, એમની પાસે કેડર છે કમ્પેર ટુ અધર પાર્ટીઝ, ગ્રાઉન્ડ ઉપર દોડવા વાળા માણસો છે. બીજું, પૈસા જથ્થાબંધ છે, પૈસાની ત્યાં તંગી નથી. ત્રીજું, સરકાર છે એટલે સત્તા છે. ચોથું, મેનપાવરની જેમ મશીનરી, સરકારનું જે તંત્ર છે આખું, આપણે બહુ જ સાચી વાત કહી કે દરેક સરકારી અધિકારી કે કર્મચારી ચૂંટણી વખતે
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય તે રીતે વર્તે છે. અને પાંચમું, પછી આ વોટ ચોરી કે ઈવીએમ મેનેજમેન્ટ, આ 5 મુદ્દે ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ રહે છે અને જીતે છે. અને એના સામે 60% જેટલા મતો વિરોધ પક્ષને મળવા છતાં મતો વહેંચાઈ જાય છે અને નિસહાય થઈને બધા ફ્રેગમેન્ટેડ પેલામાં બેસી જાય છે. અને પછી એ આક્ષેપ આવે છે કે જો અમારો વિકાસ ના હોય તો અમે કેવી રીતે ચૂંટાઈએ છીએ, અમને જનાધાર મળે. પણ એ જનાધારનું વિશ્લેષણ કરવા જેવું છે કે 60% તમારી વિરોધમાં છે અને છતાંય તમે સત્તા પર છો. એટલે તમે જે માઇક્રો પ્લાનિંગ કર્યું છે એ માઇક્રો પ્લાનિંગ ઇન નોટ ઇન ટર્મ્સ ઓફ ધ બૂથ મેનેજમેન્ટ ઓલ, પણ આ પણ એનો એક ભાગ છે એવું મને લાગે. બધો ડિલિમિટેશન પણ એનો ભાગ છે. આ નવા તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકાનું નિર્માણ કરી અને અર્બન વોટરને કન્સોલિડેટ કરવો, લગભગ આ બધું ભેગું કરીશું તો 75% રાજ્યની વસ્તી એ બીજેપી વોટર બેઝમાં આવી જાય. અને સાહેબ બીજી વસ્તુ, જે તમે આજે 9 નગરપાલિકાઓ બનાવી અથવા તો બીજું બનાવી, તો હવે એમાં આજે ઢોરની સમસ્યા એક સાદું ઉદાહરણ બધાને જાણીતું છે પણ તો બી મૂકવાનું કે ભાઈ આ ગાયો ભેંસોને અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ફરવાનો શોખ થાય છે કે અમે બી સિંધુ ભવન રોડ પર જઈને જલસા કરીએ, કે ભાઈ આ પ્રતિષ્ઠિત રોડ છે કે જેનામાં પેલા એનઆરઆઈ અંકિલ કહે છે કે અમારું ન્યૂજર્સી નહીં, ન્યુયોર્ક નહીં, પણ અમારો સિંધુ ભવન રોડ છે, તો ત્યાં ફરવાનો શોખ થાય છે. તમે આ જે ગામડાઓ તોડીને બૃહદ શહેર બનાવો છો, નગર બનાવો છો, બહુ સારી વાત છે. પરંતુ પછી એની સિસ્ટમનું શું? તમારા એક ગોચરની જમીન જે હતી, એક ગામમાં 100 ઢોરે 40 એકર જમીન અનામત રાખવાની, જેથી કરીને જે પશુપાલકો છે જેની જોડે ખેતી નથી, એક વિધવા બેન 2 ભેંસ રાખે છે અને ખેતીની જમીન નથી, પણ તેમ છતાં એ વિધવા બેન એ ગોચરની જમીન પર પોતાની 2 ભેંસો ચરાવે છે અને એના દૂધની આવકમાંથી એના બાળકો ભણાવે છે. આ ગોચરની જમીન તમે લઈ લીધી, તમે પડતર જમીનો લઈ લીધી. જે આ કેળાની વાત કરીએ આપણે, કે પછી આ ગુંદાની વાત કરીએ, કે કંકોડાની વાત કરીએ, કે તાંદળાની ભાજીની વાત કરીએ, કે પેલો દાંતણીઓ જે દાંતણ લઈ આવે છે, આ બધું વેસ્ટલેન્ડમાં થાય છે. અને વેસ્ટલેન્ડની તમે હેરાત કરો છો તો આ લોકોનું જે આર્થિક પાસું હતું, ગ્રામ્ય આર્થિક પાસું, એ આખું તૂટી ગયું. મેં મહેશભાઈ એક અભ્યાસ કર્યો તો, હું જયારે જીઆઈડીસી માં હતો ત્યારે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધી પીરિયડ ઓફ અરાઉન્ડ 1975. હાલોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બન્યું, તો એની ત્યાંના વિકાસ પર શું અસર પડી? તો એના તારણો જે નીકળે એ તો ચોંકાવી દે તેવા હતા કે જમીનો એક્વાયર થઈ, એ સસ્તા ભાવે થઈ, ખેડૂત પાસેથી ખેતીનું જે આવક હતું તે જતી રહી. ત્યાં જે મફત જે કંટોળાથી માંડીને બીજા આ તાંદળજો છે, ચીલ છે, એને શાકભાજી મળતું હતું તે બંધ થઈ ગયું. જીવન ધોરણ મોંઘું થયું અને પોતે માલિક હતો, એમાંથી ફેક્ટરીમાં મજૂર બન્યો, ફેક્ટરીમાં પણ સ્કિલ્ડ મજૂર નહીં બન્યો કારણ કે એની પાસે સ્કિલ નહોતી. એટલે સરવાળે, અને એમાં એક કરુણતા તો એવી ઊભી થઈ હતી કે આખા વિસ્તારમાં એક જ કૂવો હતો અને જીઆઈડીસી એ એક્વાયર કરી જમીન એમાં જતો રહ્યો. એટલે પીવાના પાણી માટે પણ પછી નગર પંચાયતને એટલે ગ્રામ પંચાયતને પૈસા આપવા પડે જીઆઈડીસીને, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે આ વિકાસના જે ફળ છે એ બધે તમે ઇલેક્ટ્રિક લાઇટો આવી જાય ને રોડ રસ્તા થઈ જાય એટલે વિકાસ થઈ જ જાય છે એવું હોતું નથી. આપણે વિકાસની વ્યાખ્યા જ આખી એવી વિકૃત કરી નાખી છે કે તળ જે માણસના માટે વિકાસ નિર્મિત થયો છે, જેના માટે તમે ત્યાં કોઈ પ્રકલ્પ લઈને જાઓ છો, એ પ્રકલ્પમાં એની ભાગીદારી શું છે? આપ તો પર્યાવરણના હિયરિંગમાં પણ જતા હશો, એના પ્રશ્નોથી પણ વાકેફ છો. તો આ નવા તાલુકા કે નવી મહાનગરપાલિકાઓ થવાથી તમારી જે પાઈ છે, ઓવરઓલ જે કેક છે, એ તો એટલી જ છે. પેલા 8 વચ્ચે વેચાતી હતી, હવે 17 વચ્ચે વેચાશે. પેલા અમુક તાલુકાઓ વચ્ચે વેચાતી, હવે 17 વધારે તાલુકાઓ વચ્ચે વેચાશે. સરવાળે તમારી પાસે નાણાકીય સાધનોનું પ્રાબલ્ય તો છે જ નહીં. તો એવું નથી કે રાજ્ય સરકાર પાસે એકદમ તિજોરીઓ ઉભરાઈ જાય છે, પૈસા ક્યાં ખર્ચવા છે પ્રશ્ન છે. એટલે સાહેબ મુદ્દો એ છે કે એક તાલુકામાં જેટલું મેકમ જોઈએ એ તાલુકો મોટો હોય કે નાનો હોય એ તો જોઈએ જ. હવે એ તો તમારી પાસે છે નહીં, તમે ભરતા નથી કારણ કે તમારું એમ
સરસ રૂરલ રૂપાળો શબ્દ વપરાય છે, મિનિમમ ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ. એટલે તમારે ઓછામાં ઓછા કર્મચારીઓએ વધારે કાર્યદક્ષ અને ગુણવત્તાયુક્ત કામ, એ તમારો હેતુ છે, તમે વારંવાર ઉચ્ચારો છો. હવે એ તો છે નહીં, તો તમે જે તાલુકામાં જે તાલુકો બનાવ્યો અને એની જગ્યાઓ નહીં ભરો અથવા તો ડિસક્વોલિફાઈડ લોકોથી ભરશો. હું ફરીવાર શબ્દ વાપરું છું, બાય ઇન્ટેન્શન વાપરું છું, ઇરાદાપૂર્વક વાપરું છું, કારણ કે તમે જે ભરતી કરી રહ્યા છો અત્યારે એ મામલતદારની કે તાલુકા વિકાસ અધિકારીની કે એનું તો તમે આપણું જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અથવા તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે છે એ તો લેતું જ નથી, આઉટસોર્સિંગથી કરો છો. તો તમે એનો લાભ જે મળવો જોઈએ, તો પછી કોણ રાજ કરે છે, કયા લોકો રાજ કરી રહ્યા છે? તમારા પ્રતિનિધિઓમાં પણ આપણા લોકશાહીમાં છે કે ભાઈ એમાં ભણતરની જરૂર નથી, ના એગ્રી કે ભાઈ કોઠાસૂઝ ઊંડી હોવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે ભણેલો માણસ જ સારો વિકાસ કરી શકે, એવું નથી. અને આપણો કન્સેપ્ટ આપણા જે વડીલોએ જે સ્વીકાર્યો છે લોકશાહીમાં, એનો હું આદર કરું છું, અનાદર નથી કરતો. પણ તમારા અધિકારીઓ તો તમારા ક્વોલિફાઈડ હોવા જોઈએ. અને એ અધિકારીઓ ક્વોલિફાઈડ એ જો એ પ્રક્રિયાથી નહીં આવે તો પછી એનો મતલબ નથી સાહેબ. એટલે મને તાલુકા જિલ્લા વધારે બને, વિકેન્દ્રીકરણ થાય, સત્તાનું વહીવટ સરળતાથી સુગમતાથી થાય, એ બહુ હું આવકારું છું. પણ આ જે ગેપ રહ્યો છે અત્યાર સુધીમાં, એ જો પૂર્તતા નહીં થાય તો સાહેબ ઉલમાંથી ચૂલમાં પડીશું. અને એટલા માટે પેલી શંકા મને જાય છે કે આ ખરેખર કોના હિતાર્થે, કોના લાભાર્થે આ તાલુકા જિલ્લાનું વિભાજન થયું. અને બહુ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી લાભાર્થે આ કરવામાં આવ્યું છે. જી. અને સાહેબ બીજું મને એ પ્રશ્ન થાય કે લોકશાહીમાં લોકો મધ્યમાં છે. તમે ક્યારેય આ બધું કરતા પહેલા તમે પબ્લિક કન્સલ્ટેશન કર્યું છે ખરું? તમે લોક સંવાદ ઉભો કર્યો છે ખરું? અને એટલા માટે જે વિવાદ થયો, સૌરાષ્ટ્રમાં પણ વિવાદ ઉભો થઈ ગયો. કોઈક ધારાસભ્યના ઘરે લોકો ગયા કે ભાઈ આપણો તાલુકો કેમ ના બન્યો, આ વિવાદ ઉભો થયો. એટલે તમે જે લોક સંવાદ કરવો જોઈએ એ લોકશાહીમાં નથી કરતા. અને તમારી અનુકૂળતાએ તમે આ તાલુકા જિલ્લા કે બીજા બધા જે ઠોકી બેસાડો છો, અને તમે લોકશાહી પાંગડી બનાવી છે એટલે તમારો વિરોધ બહુ નહીં થાય. ક્ષણ બે ક્ષણ પછી તો તમારા ગમે તેમ આક્ષેપ મૂકીને તમને જેલમાં મૂકી દો, બીક લાગે છે. મારે પુરાવા નથી એટલે મારે વાત નથી કરી, પણ લદ્દાખમાં શું થયું, મણિપુરમાં શું થયું, કેમ આવું થાય છે? આ ઉદાહરણ છે તમારું. લદ્દાખમાં છેવટે જે નેતા જે આ આંદોલન ચલાવતા હતા અને જેને પોતાના અપવાસ ગાંધીજીની માફક હિંસા થઈ એટલે પાછા ખેંચી લીધા, એના એનજીઓને ફોરેન રેમિટન્સીસ એક્ટ નીચે જે એફસીઆરએમાં મંજૂરી આપી હતી તેમાં પાછી ખેંચી લેવામાં આવી છે. અને તમે ડીપ સ્ટેટની વાત કરો, પાકિસ્તાનનો હાથ છે, તમે અત્યાર સુધી કરો છો શું? સરકારની આઈબી ફીલ્ડ કેમ ગઈ? તમને અત્યારે ખબર પડી કે વાનચુંગ એ પાકિસ્તાનમાં ગયા હતા, પાકિસ્તાનનું કનેક્શન છે, તો અત્યાર સુધી તમે ઊંઘતા હતા શું? તમને ખબર નહોતી? મારો બીજો આક્ષેપ સરકાર ઉપર થાય કે સરકાર કેમ એની માફી નથી માંગતી કે ભાઈ અમારી ચૂક છે કે મેં પકડી ના શક્યા. હું હજુ જ્યાં સુધી પુરવાર ના થાય ત્યાં સુધી એમ નથી કહેતો કે ભાઈ આ પેલો સાચો કે પેલો ખોટો. પણ મારો મુદ્દો એ છે કે જો સરકારના આક્ષેપ સાચા હોય તો સરકાર અત્યાર સુધી સૂઈ રહી હતી. સરકાર કેમ એક્શન નથી લેતી? અને સરકાર બીજી બાજુ એમ કહે છે કે હવે પાકિસ્તાનની સીધી સંડોવણી હોય કે ના હોય, પણ પાકિસ્તાનનો હાથ હશે તો અમે એવું ધારી લઈશું કે આ પ્રોક્સી વાર છે પાકિસ્તાનનો. તો પછી આ સરકારના એ જે સિંદૂર અટકાવી દીધું અને પછી એ કે ભાઈ અમે સિંદૂર અટકાવ્યું નથી, સિંદૂર ઓપરેશન આ મધ્યાંતર છે. પણ એવું લાગશે એમને કે પાકિસ્તાનનું ઇન્ટરવેન્શન છે તો પછી શું શેલ વી સ્ટાર્ટ ધ સિંદૂર અગેન? બીકોઝ તમે તો એવું કહી રહ્યા છો કે પાકિસ્તાનનો હાથ છે આમાં. તો આ જે મુદ્દાઓ સાહેબ જે ઊભા થઈ રહ્યા છે એ બહુ ગંભીર છે, સમજવાની જરૂર છે. એટલે આપણે જે ચર્ચાઓ કરીને આ જે તક આપીને જે લોકોને જાગૃત કરવાની વાત કરો છો, આ કોઈ ક્રિટિસિઝમની વાત નથી. આપણે તો તટસ્થતાથી એનું નિરૂપણ કરીએ છીએ. નિરૂપણ કરીએ છીએ ને જે લાગે છે તે કહીએ છીએ. આપણે ખોટા પણ હોઈએ, એવું નથી કે આપણે સર્વગુણ. આપણે કેટલાક વ્યક્તિને જેમ દાવો કરતા જ નથી કે હું સર્વગુણ સંપન્ન છું. નહીં, જ્યારે પણ તમે કોઈ પણ તર્ક કરો ત્યારે લોજિકલ હોય. એ સાચો કે ખોટો એને તો સમય પુરવાર કરે છે. નો ડિસિઝન ટેકન ઇઝ રાઈટ ઓર રોંગ એટ ધ પર્ટિક્યુલર જંક્ચર ઇટ ઇઝ ટેકન. ઇટ ઇઝ લોજિકલ. કે તર્કબદ્ધ રીતે જોઈએ તો આવું લાગે છે. આપણે જે વાત કરીએ છીએ તે હયાત પરિસ્થિતિ અને એના સંદર્ભમાં આવનાર સમયમાં શું પરિસ્થિતિ ઊભી થઈ શકે એના ઉપરના તર્કને અનુસંધાને આપણે આ વાત કરીએ છીએ કે ભાઈ વહીવટી માળખું નથી, એના પાછળના ખર્ચા માટેના પૈસા નથી, પૂરતા અનુભવી માણસો અત્યારે નથી, જગ્યાઓ ખાલી પડી છે, ત્યારે આજ તમે સ્ટાફ લાવશો ક્યાંથી?
અને જે હેતુસર તમે આ નિર્માણ કરો છો નવા તાલુકાઓનું કે નવા મહાનગરપાલિકાનું, એ હેતુ બર આવશે કે કેમ, આ બધી બાબતે અત્યારે એવું દેખાય છે કે આવનાર સમયમાં આમાં કશું જ જાજુ ઉગી અને ફાલ તૈયાર થાય એવી શક્યતા નથી, સિવાય કે લોકોને એક મનોવૈજ્ઞાનિક ફાયદો તમે કરાવી આપ્યો કે મારું હવે તાલુકો થઈ ગયો, અથવા મારો જિલ્લો થઈ ગયો, અથવા મારી મહાનગરપાલિકા થઈ ગઈ. એમાં આણંદ જેવા વિવાદ પણ થયો કે કરમસદ સરદાર પટેલ સાહેબનું ગામ, એને એમાં મહાનગરમાં ભેળવી દીધું, એટલે કરમસદની જે અલગ આઈડેન્ટિટી હતી તે આઈડેન્ટિટી મટી જાય અને એના સામે મોટો જનાક્રોશ ઉભો થયો હતો. એટલે આવા બધા કામો પણ વચ્ચે વચ્ચે થતા રહે. સાહેબ વચ્ચે ઇન્ટરવેન કરું, એવું તો મને ઇન્કમ ટેક્સ નું ગાંધીનું બાવલું છે અને ઉપર જે ઓવરબ્રિજ બનાવી દીધો, એમ ગાંધીને ઢાંકવાથી ગાંધી નહીં ઢંકાય. સાહેબ હું જીનીવામાં ગયો અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં, ત્યાં યુનાઇટેડ નેશનમાં ગાંધીનું મોટું બાવલું મેળવ્યું. ગાંધીને ક્યાં ભૂંકશો તમે? ગાંધીને કેટલી ગાળો દેશો તમે? બ્રિટનના પાર્લામેન્ટની સામે આટલું મોટું પૂતળું ગાંધીનું કોણ ડિસ્ટ્રોય કરશે? એટલે તમે અહીંયા ચોપડા પાના ફાડશો કે નહીં ભણાવો તો ગાંધી મટી જશે, સરદાર મટી જશે. એટલે આ જે માનસિકતા છે સાહેબ, એ બહુ ખરાબ માનસિકતા છે. અને આનો પણ એક એજન્ડા છે જ. આજે માત્ર ઇલેક્શન જ મુદ્દો નથી, આ પણ એક હિડન એજન્ડા છે કે ગાંધીને કેમ ભૂલાવવો, ઇતિહાસને ભૂસી, ગાંધીને ભૂસી, કોંગ્રેસને ભૂસી અને નવેસરથી ઇતિહાસ લખવો અને જે નહોતું તે લખવું. એટલે મને જયારે ગ્લાસ્ગોમાં ગયો ત્યાં ગાંધીનું બાવલું જોઉં છું, જીનીવામાં બાવલું જોઉં છું, તમે બ્રિટનના પાર્લામેન્ટની સામે ગાંધીનું બાવલું જોઉં છું, તો મને થયું કે આ એવું કોણ બોલ્યું હતું કે જ્યાં ગાંધી ચલચિત્ર પછી જ ગાંધી પ્રખ્યાત થયો? કદાચ આ બધા બાવલા તેની પહેલા બન્યા હતા સાહેબ. મને તો બહુ નવાઈ લાગે છે. શું પણ આવે છે એમાં એમના અજ્ઞાનની દયા ખાવા જેવી છે, બીજું તો કશું ન કરી શકે. એટલે સાહેબ આ ભાઈ એજન્ડા એની અંદર છે આ બધું. પણ અલ્ટિમેટલી તમે ટૂંકા ગાળાના ફાયદા માટે જે કરો છો એ અલ્ટિમેટલી એવું ના થવું જોઈએ. લોંગ ટર્મ વિઝન લેવું જોઈએ, પક્ષાપક્ષીથી પર લઈને દેશ કેમ મજબૂત બને, રાજ્ય કેમ મજબૂત બને એની તરફ જવું જોઈએ, એવું મારું અંગત રીતે માનવું છે. જી, ધન્યવાદ મહેશભાઈ, બહુ સરસ ચર્ચા થઈ. નવા તાલુકા કે નવી મહાનગરપાલિકાઓ બનવાથી કઈ નાગરિક સેવાઓમાં અથવા તો નાગરિકના જીવન ધોરણમાં, એની સવલતોમાં, એમાં કઈ મોટા પરિવર્તનો આવી જાય એવી આશા આપણે રાખતા હોઈએ તો તે વધારે પડતી છે. કારણ કે એ માટે જરૂરી માણસો જોઈશે, માળખું જોઈશે, નાણાં જોઈશે. આમાંથી ત્રણમાંથી એક મોરચે ગુજરાત અત્યારે આરામદાયક પરિસ્થિતિમાં છે નહીં. અને ભલે અત્યારે કર્યું, પણ આવનાર સમયમાં આ જ તાલુકાઓ, આ જ મહાનગરપાલિકાઓ પ્રશ્નોનું કારણ બને તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે સરકારે અત્યારથી જ ચેતી જઈને એને યોગ્ય માળખું મળે અને માળખામાં યોગ્ય સક્ષમ વ્યક્તિઓ ગોઠવાય અને એનું રાજકીયકરણ ન થાય તે જોવાનું કામ કરવું જોઈએ. એ નિષ્કર્ષ સાથે આજની ચર્ચાને હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ સમાપન તરફ દોરી જાઉં છું. મહેશભાઈ આપણી ચર્ચામાં જોડાયા, હમણાં જ વિદેશથી આવ્યા છે, વ્યસ્તતાઓ અનેક છે, છતાં આપણને ક્યારેય એમણે નિરાશ નથી કર્યા. એ માટે મહેશભાઈનો પણ હું વિશેષ આભાર માનું છું. અને આપ સૌ દર્શક મિત્રો, આપના કારણે અમે છીએ. એટલે તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરજો. એમાં તમારે પૈસો ખર્ચવાનો નથી, પણ સબસ્ક્રિપ્શનનો આંકડો વધશે તો અમને મનોવૈજ્ઞાનિક આનંદ ચોક્કસ મળશે કે અમારા આટલા સબસ્ક્રાઇબર છે. એ સિવાય આપના પક્ષે કોઈ ખર્ચો આપને કરવાનો હોતો નથી. તો આપ અને આપના મિત્રોમાં વધુમાં વધુ આ ચેનલ જોવાતી થાય, એનું સબસ્ક્રિપ્શન કરાય તે વિનંતી સાથે હું આજની આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું. મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ધન્યવાદ.